મારા ઘરની અંદરમાં કોઈ વાતનો કમાવાનો સપોર્ટ નથી. હું 8,000 વોચમેનની નોકરી કરું છું અને મને શ્વાસની બીમારી છે અને મારાથી આ મકાન ખાલી કરવાની વાર અમને આવી રીતે નોટિસો આવે છે અને મને આવી શ્વાસની બીમારી છે. હવે બહાર ભાડે લેવા જઈએ છે તો 4,000 ને 5,000 રૂપિયા ભાડું કે છે, તો હું 8,000ની અંદરમાં 5,000 હું ભાડું ભરું કે હું મારું ઘર ચલાવું. કે આ લોકોની માંગણી એક જ છે કે જે એમના મકાનો છે આ મકાનો રીડેવલપમેન્ટ કરવામાં આવે અથવા તો આ લોકોને જે કહેવાય છે કે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે. પરંતુ કંઈક ને કંઈક લાગી રહ્યું છે. વડોદરા કોર્પોરેશન ઘોડા છૂટી ગયા ત્યારબાદ તબેલાને તાળા મારવા જતા હોય એવા ઘાટ સર્જાતા હોય છે. એટલે ખાસ કરીને આજે અમે એક રજૂઆત કરવા માટે આવે છે કે 3 તારીખે આ લોકોને નિર્ભયાતાની નોટિસ પાઠવવામાં આવી છે અને આ લોકોને વહેલામાં વહેલી તકે જે કહેવાય છે કે ઘર ખાલી કરવાની વાત થઈ છે. ત્યારે આજે કલેક્ટર સાહેબનો અમે ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો છે કે ટૂંક સમય પહેલે પણ રાજ્યપાલ શ્રી અને મુખ્યમંત્રી શ્રીએ જે તે અધિકારીઓને સૂચના આપી છે, છતાં પણ આ અધિકારીઓ સાંભળવા તૈયાર નથી.